ભાવનગર મહાનગરપાલિકા કચેરી વાળો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને લઈને મનપાના શાસક પક્ષની ટીકાઓ થતી હતી। ત્યારે લાંબા સમય બાદ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું, જેમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન મહાદેવ સુધી ₹604 લાખના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે અને જે કામનું ખાતમુહૂર્ત મેયર ભરતભાઈ બારડના વરદ હસ્તે કાણાનાણા ચોક ખાતે કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેર તખતેશ્વર વોર્ડમાં ભીડભજન ચોકથી ચિત્તરંજન ચોક સુધી રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી આવતી ગ્રાન્ટ પૈકી સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજીવાળો આ રસ્તો પ્રથમવાર આપણે ભાવનગરમાં બનાવવા જઈ રહ્યા છીએ। તેની કિંમત 604 લાખ રૂપિયા પૂરી છે। ખૂબ ગેરંટીવાળો ખૂબ સારો અને સુંદર રસ્તો બનવા જઈ રહ્યો છે।